જય સિયારામ। આજે આપણે હનુમાન જયંતિ નિમિત્તે ભુરુકિયા દાદાના પ્રાગટ્ય વિશે દાદાનું પ્રાગટ્યનું બધી વાત કરવાની છે। તો હાલો મિત્રો, ફરી વખત તમારું આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ લાઠી તાલુકાના ભુરુકિયા ગામ। એમ કહેવાય કે કાલે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો આની અંદર તેમજ લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો કાલે આવતા હોય છે, તેમજ આજ રાતથી પણ રાત્રે ચાલુ થઈ જાય છે। તેમજ જે અલગ અલગ બધા અહીંયા રોડ પર ટોલ નાખવામાં આવે, તેમજ જે ગુલ્ફી છે, ઠંડા પીણા અલગ અલગ ભાવિ ભક્તોને પણ અહીંયા જે ખવડાવવામાં આવે છે। તો જોડાયેલા રહેજો વિડીયોમાં। આ વિડીયોની અંદર હું તમને આજે લાઈવ હું તમને ભુરુકિયા દાદાના જે દર્શન કરાવવાનો છું। તો જોડાયેલા રહેજો વિડીયોમાં, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જોઈએ આપણે આનંદ મેળાની જે વાત કરીએ તો હનુમાનજી મહારાજનું જે મંદિર છે એની એક્ઝેક્ટ સામેની તરફ જે જોઈ રહ્યો છો મેદાન સુંદર મજાનું છે। એની અંદર એમ કહેવાય કે સગડોળ તેમજ નાના બાળકો રમી શકે એવી સુંદર મજાની અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ આજે વેપારી છે સુંદર મજાની પણ અહીં જો અત્યારે બધી તૈયારી કરી રહ્યા છે। તો જોડેલા રહેજો વિડીયોમાં। હવે આપણે જઈએ છીએ આપણે અંદરની તરફ। નો પણ પોલીસ સ્ટાફ સુંદર મજાની પણ અહીંયા સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો। દાદાનું જે મંદિર આવેલું છે ભુરુકિયા, તેમજ ગેટની અંદર એન્ટ્રી કરતા પહેલા સુંદર મજાની પણ અહીં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ જે ભાવિ ભક્તો કાલે આવે તડકો ન લાગે એના માટે બેસવા માટે સુંદર મજાની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। તો મિત્રો, હવે આપણે જઈએ છીએ ભુરુકિયા દાદાના દર્શન કરવા માટે। અંદર ગેટની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે, તેમજ અહીંયા ફાયર બ્રિગેડ વાળા પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ જે કાલે ભાવિ ભક્તો આવે એમના માટે મંડપની પણ સુંદર મજાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। તો હવે આપણે જઈએ છીએ આપણે અંદરની તરફ। તમે જોઈ શકો છો અત્યારે ભાવિ ભક્તોની પણ અત્યારે ધીમે ધીમે આપણે હનુમાનજી મહારાજને જે અંદર જ્યાં મેન ગેટની એન્ટ્રી છે, તો તમે જોવો તો આ બંને બાજુ તમે શ્રીફળ વધારો તો બંને બાજુ પણ શ્રીફળ મળી જશે તમને। અહીંયા અંદર એન્ટ્રી કરતા પહેલા અહીંયા પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, બધાને પણ તપાસ કરવામાં આવે છે, પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે પોલીસનો, તમે જોઈ શકો છો। અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે, તમે જોવો તો અહીંયા હનુમાનજી દાદાનું જે મંદિર છે સુંદર મજાનું પણ લાઇટથી ડેકોરેશન કરવામાં આવ્યું છે, તેમજ અહીંયા બંદોબસ્ત પૂરો કરવામાં આવ્યો છે। અને જઈએ આપણે હવે અંદરની તરફ। તો તમે કેવું લાઇટનું પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે સુંદર મજાનું, તમે જોઈ શકો છો। આ ઝાડવા ઉપર સિરીઝ લગાવવામાં આવી છે। તો અત્યારે આરતીનો સમય થઈ ગયો છે અને હવે આપણે આરતીમાં જોડાવાનું છે। તો જોડાયેલા રહેજો વિડીયોમાં। શકો છો જે હનુમાનજી મહારાજ છે એમની ઉપર આ સુંદર મજાનો પણ શણગારવામાં આવશે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો આ મંદિર એક કાચની પેટીની અંદર મેકવામાં આવશે કે આવી રીતનું અહીંયા ભુરુકિયાની અંદર જે હનુમાનજી દાદાનું જે મંદિર છે આ રીતનું બનવામાં આવશે। તમે આ વિડીયોની અંદર તમને લાઈવ આરતીના દર્શન કરાવ્યા। તો હવે આપણે જઈએ છીએ રસોડા વિભાગમાં। તો તમે જોઈ શકો છો
કાલે લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો આવતા હોય તેમજ જે હનુમાન જયંતિમાં તો એમના માટે સુંદર મજાનો પણ અહીંયા પ્રસાદીનો પણ ટોપ કરવામાં આવ્યો છે ગુંદી ગાંઠિયાનો. પ્રસાદની વાત કરીએ તો ભાવિ ભક્તો સુંદર મજાની પણ સેવા આપી રહ્યા છે. જો તો ગાંઠિયા છે, સુંદર મજાની પણ ગુંદી છે, તેમજ સુંદર મજાની પણ રોટલી છે, તમે જોઈ શકો છો. આ શું છે ભાઈ? ખીચડી. સુંદર મજાની પણ જો પીળી ખીચડી છે અને સાથે સાથે સુંદર મજાનું પણ રીંગણા બટેટાનું શાક રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. સાથે સાથે આ શું છે ભાઈ? કઢી છે. વાહ ભાઈ વાહ, સુંદર મજાની પણ કઢીને ખીચડી પણ રાખવામાં આવી છે આજના પ્રસાદમાં. જોઈ શકો છો અહીં સુંદર મજાની પણ ઠંડી છાશ પણ ભાવિ ભક્તો માટે સુંદર મજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ ભાવિ ભક્તો પણ આ ભાઈઓ પણ સુંદર મજાની પણ સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સરખું એકદમ આવે જોવો તો સુંદર મજાની પણ ભાઈઓ પણ પ્રસાદનું ગ્રહણ કરી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ કાલે હનુમાન જયંતિ છે એટલે શ્રદ્ધાળુ જે આવતા હોય એમના માટે સુંદર મજાની પણ પ્રસાદ ગ્રહણ કરવા માટે સુંદર મજાની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે, તમે જોઈ શકો છો મારી પાછળ. સુંદર મજાની પોપૈયાની પ્રસાદી પણ આપી રહ્યા છે, તમે જોઈ શકો છો. જય સિયારામ. આજે આપણે હનુમાન જયંતિ નિમિત્તે ભુરુકિયા દાદાના પ્રાગટ્ય વિશે, દાદાનું પ્રાગટ્યનું બધી વાત કરવાની છે. તો ભુરુકિયા મંદિરના પૂજારી છે વિપુલ બાપુ નિમાવત. ભુરુકિયા દાદા આજે સંવત 1642 ત્યારે દાદાનો જન્મ દિવસ થયો છે. હનુમાન જયંતિ સંવત 1642 અને મંગળવારે ભુરુકિયા દાદાના મંદિરે આપણે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા બધું ફ્રીમાં રાખેલું છે. ભુરુકિયા દાદાના દર્શને જે કોઈ દર્શનાર્થી આવે, બે હાથ ને ત્રીજું માથું જોડે એટલે ભુરુકિયા દાદા હરેક દર્શનાર્થીની મનોકામના પૂરી કરે છે. દાદાનો કાલે જન્મોત્સવ 440મો જન્મદિવસ કાલે છે એટલે દાદા જે પ્રાગટ થયા એને આજે 440 વર્ષ થાય છે. ત્યારથી અમે પૂજારી પરિવાર બધા અહીંયા દાદાની પૂજા કરી છે. ભુરુકિયા દાદા હરેક દર્શનાર્થીની હરેક મનોકામના પૂરી કરે. જય સિયારામ. કાલના દિવસે કાર્યક્રમ કાંઈ ન હોય પણ આપણે 2 થી 2.5 લાખ માણસો દાદાના દર્શને આવશે. અમરેલીથી ચાલીને આવે, ભાવનગરથી આવે અને આપણે હનુમાન જયંતિના દિવસે આપણે મહાઆરતી 4 હોય તો સવારે મંગળા આરતી 5 વાગે, કાલે સવારે મંગળા આરતી 5 વાગે થશે, પછી બપોરે મધ્યાહન આરતી, પછી સાંજે આપણે સંધ્યા આરતી અને દાદાનું જે પ્રાગટ્ય થયું છે મંગળવાર હનુમાન જયંતિના દિવસે ત્યારે આપણે કાલે સાંજે રાતે 12 વાગે મહાઆરતી થશે. એટલે આ રીતે આપણે વર્ષોથી પરંપરાગત અમારે આ રીતનું ચાલ્યું આવે છે. તો કાલે મહાઆરતી એટલે દાદાનો પ્રાગટ્ય. ભુરુકિયા દાદાને તમે કોઈ પણ પ્રકારની માનતા કરો કે દાદા હું ખાલી તમને દર્શન કરી જાય, તો કોઈને સંતાન ન હોય તો દાદા સંતાન આપે છે, કોઈનો ધંધો ન હાલતો હોય, કોઈને મેલું હોય બેલું હોય, કોઈ પણ વળગણ આવ્યું હોય તો અમે અહીંયા મંદિરે આવ્યું હોય એટલે અમે ભુરુકિયા દાદાનો ધૂપ આપીએ એટલે ગમે એવું ભૂત પ્રેત હોય તો અહીંથી વયું જાય છે. એવો દાદાનો હાથ છે. જય સિયારામ. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ભુરુકિયા દાદાના પણ દર્શન કર્યા તેમજ લાઈવ આરતીના પણ દર્શન કર્યા. તો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળ આ વિડીયો શેર કરી દેજો મિત્રો, લાઈક કરી દેજો મિત્રો, કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જય ભુરુકિયા હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ નવો બ્લોગ સાથે. જય શ્રી રામ.